તો આ તરફ પાલનપુર નગરપાલિકા દ્વારા કારોબારીની બેઠકમાં નગરપાલિકા હસ્તકની 1200 જેટલી દુકાનોમાં બેઝિક રેટમાં ₹2નો વધારો કરવામાં આવ્યો છે, જેથી મોટી દુકાનોમાં ₹288 જેટલો તેમજ નાની દુકાનોમાં ₹120 જેટલું ભાડું માસિક વધારવા સહિત અન્ય મુદ્દાઓની પણ કારોબારી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। પાલનપુર શહેરમાં સંજય ચોક, સિમલા ગેટ, રેલવે સ્ટેશન, સિટી લાઇટ સહિતના વિસ્તારોમાં નગરપાલિકાની કાચી પાકી કુલ મળી 1200 જેટલી દુકાનો આવેલી છે। આ દુકાનોનું પાલિકા દ્વારા વાર્ષિક ભાડું વસૂલવામાં આવે છે, જેમાં મોટી દુકાનોનું ફૂટે ₹4.60 અને નાની દુકાનોનું ફૂટે ₹2.30 જે લેખે વસૂલવામાં આવે છે, જેમાં 144 ફૂટની દુકાન હોય તો તેનું માસિક ભાડું ₹662, જ્યારે 60 ફૂટની નાની દુકાન હોય તો ₹138 જેટલું ભાડું લેવામાં આવતું હતું। જેમાં પાલનપુર નગરપાલિકા કારોબારી ચેરમેનની ઓફિસ ખાતે ગુરુવારે કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ અને ચીફ ઓફિસર નવનીત પટેલની ઉપસ્થિતિમાં કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં જુદા જુદા 9 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। જેમાં સૌથી અગત્યનો મુદ્દો નગરપાલિકાની ભાડાની આપેલી દુકાનોના ભાડાઓમાં બેઝિક રેટમાં ₹2નું માસિક ભાડું 662 વસૂલવામાં આવતું હતું, જેની જગ્યા પર હવે 950 વસૂલવામાં આવશે। તેમજ સૌથી નાની 60 ફૂટની દુકાનનું ભાડું 138 વસૂલવામાં આવતું હતું, એની જગ્યાએ 258 વસૂલવામાં આવશે। કારોબારી સમિતિની જે બેઠક મળવામાં આવી હતી એમાં પાલનપુર નગરપાલિકાના વિસ્તારને અને પાલનપુરને લાભદાયી થાય એવા નિર્ણયોમાં લેવામાં આવ્યા હતા, જેમાં સૌથી એક મહત્ત્વનો નિર્ણય એવો લેવો કે પાલનપુર નગરપાલિકાની આપણે 1200 જેવી મિલકતો જે છે જેને આપણે અંદાજિત વર્ષે 50 લાખ રૂપિયાની જે આવક થાય છે એના ભાડાદરમાં આજે એક વધારો કરવામાં આવ્યો છે, જેથી પાલનપુર નગરપાલિકાને એક થોડો મહત્ત્વનો એક ફાયદો થઈ જાય એમ છે। એક એ નિર્ણય લેવામાં આવ્યો હતો। બીજો નિર્ણય આ પાલનપુર નગરપાલિકાની અંદર જે ભાગીદારી ફર્મ આવેલી હોય છે અને એ ભાગીદારોની અંદર અને દસ્તાવેજની કિંમત ના હોય છે એવી વ્યક્તિઓના નામ ટ્રાન્સફર કરવામાં આવતા હોય તો એમને એક ગવર્મેન્ટ વેલ્યુએશન રિપોર્ટ કરી વેલ્યુએશનના રિપોર્ટના આધારે રહેણાંક વિસ્તાર હોય તો એમાં 1% અને કોમર્શિયલ વિસ્તાર હોય તો એમાં 2% ચાર્જ જે આપણે નિયમાવતું લેવાનું નક્કી કરેલું છે। ત્રીજો નિર્ણય હતો કે ચાલુ વર્ષે જે આપણે ગવર્મેન્ટના સરકારના કાયદા મુજબ જે 10%નો વધારો આવે છે એ 10%નો આપણે માંગણા બિલની અંદર વધારો કરવાનો એક નિર્ણય મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। પાલનપુર નગરપાલિકાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે રોટરી ક્લબ દ્વારા એક ₹5ની પેપર બેગનું જે મશીન મૂકવામાં આવ્યું છે, જે સિમલા ગેટ ચોકડી પર મૂકવામાં આવ્યું છે, એ મશીનની આપણે રોટરી ક્લબને મંજૂરી આપી અને આગામી વર્ષોના અંદર પ્લાસ્ટિક મુક્ત ભારત થાય તે માટે એક પેપર બેગનો યુઝ ₹5માં જે સામાન્ય નાગરિક ત્યાંથી સ્કેન કરી અને લઈ શકે છે એનો એક નિર્ણય પણ લેવામાં આવ્યો છે। નગરપાલિકાને જે માટે વોર્ડ વાઇઝ જે વિકાસના કામો થાય છે એ વિકાસનો કામો માટેનો પણ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે।